ધ્વનિ વડોદરાની અત્યારે જે હાલત બની છે તેને લઈ અને ચર્ચા સમગ્ર રાજ્યમાં જોવા મળી રહી છે। વડોદરામાં ભારે પૂર પ્રકોપ બાદ લોકોના હાલ બેહાલ થયા છે અને તેના માટે માત્ર ને માત્ર તંત્ર જવાબદાર હોવાનું લોકો કહી રહ્યા છે। વડોદરા મનપાની સામાન્ય સભામાં ભાજપ સભાસદો હવે તો આમને સામને આવી ગયા છે। વોર્ડ નંબર 12ના ભાજપ કોર્પોરેટર મનીષ પગારે બળાપો ઠાલવ્યો છે। વડોદરામાં પૂર માટે પાલિકાના 5 હોદ્દેદારોને તેઓએ જવાબદાર ગણાવ્યા છે। ભાજપમાં જ આંતરિક બળાપો જોવા મળી રહ્યું છે। મનીષ પગારે શું કહ્યું તો તેમણે કહ્યું કે પાલિકાના 5 હોદ્દેદારો નિષ્ફળ છે, અમે નથી, તમે અમારી વાત સાંભળવા પણ તૈયાર નથી તેવું મનીષ પગાર કહી રહ્યા છે। કોર્પોરેટરે કહ્યું, અમે કહીએ તો અમારી કોઈ કિંમત જ નથી। કે મારો વિસ્તાર, મારો પૂરેપૂરો વિસ્તાર આજે પરશુરામ ભટ્ટાથી સૂર્યા પેલેસ હોટેલથી ચાલુ કરું તો બિલ ગામ સુધીનો મારો પૂરો વિસ્તાર 95% વિસ્તાર મારો નદી કાંઠાનો વિસ્તાર છે। દબાણોની રજૂઆતો કરી, આ પહેલા ગયા ટર્મમાં પણ આ દબાણોની રજૂઆતો કરી હતી કે ભાઈ 4-4, 5-5 ટાવરો નદીમાં ઊભા હોય, હોટલો નદીમાં ઊભી થઈ જતી હોય, અત્યારે આરસી પટેલ એસ્ટેટમાં બિલ્ડરો થઈ દિવાલો બાંધી દેતા હોય, બિલ્ડરો 6-6, 7-7 ફૂટ દબાણ ભરાણ કરે તો તમે હાઈ ફ્લડ લેવલનો શું અભ્યાસ કર્યો? તમે રજા ચિઠ્ઠી આપતી વખતે સામેની 100 સોસાયટીનો કેમ વિચાર નહીં કર્યો? મિત્રો, આજે મારી પરિસ્થિતિ એવી છે કે મારાથી વોર્ડમાં નથી જવાતું, ત્યાંની બહેનોની હાલત નથી જોવાતી, બહેનો પાસે કપડાં નથી, લોકો પાસે ખાવાનું નથી। અમે જો આવા સમયે લોકોને કશું ના પહોંચાડી શકીએ, જો અમને કશું ના મળે, મારો ધારાસભ્ય એવું કહેતો હોય કે મને વોટ નથી મળતી, તો તમે વિચારી શકો છો કે કોર્પોરેટરને શું મળવાનું હતું। અને આજે સૌથી વધારે ગાળો અમારે ખાવાની, લોકો મા બેનની ગાળો અમને દે, અમારો શું વાંક? અમે તો તંત્ર પાસે માંગણી કરેલી, અમે તો સભામાં રજૂઆતો કરેલી, અને એની સાથે મેં આજે એવું પણ કહ્યું છે કે હવે ઓડિયો વિડિયો કરો, જે સાચું બોલે છે કોર્પોરેટરો, જેમણે રજૂઆત કરી પણ તમે નહીં સાંભળી, તમે કાને ના લીધી। અમે તો રજૂઆત કરી હતી, ગઈ સભામાં પણ તમારી પાસે મારી બાઇટ હશે, ત્યારે પણ મેં કીધું હતું કે શું વરસાદ તમને પૂછશે કે આજે 15 ઇંચ પડું, આજે 12 ઇંચ પડું, અને આજે માર ખાવાનો અમારે, લોકોમાં જવાની તકલીફો સહેવાની આજે અમારે? અરે સાહેબ, મારી આખી બધી વસાહતો પાણીમાં હતી, અમે એક પાણીની બોટલ એમના સુધી ના પહોંચાડી શક્યા, આજે એનો દુઃખ છે, અને આ પાપમાં અમને પણ ભાગીદાર બનાવો છો। મારો વિષય તો એવું છે કે પાર્ટીએ જેમને જવાબદારી આપેલી એ લોકો જવાબદારીમાંથી છટકવા ના જોઈએ। કોર્પોરેટરો પર દોષ આપવાની જરૂર નથી, અને કોર્પોરેટર પર દોષ આપવો હોય તો છેલ્લા 8 વર્ષના પુરાવા આપીશ કે કઈ સભામાં કયા વિષયની રજૂઆતો અમે કરી છે। જો દબાણો દૂર કરવામાં નહીં આવે તો આંદોલનો શું જે કરવું પડે બધું જ કરવામાં આવશે। મારો એ વિષય નથી, મારો વિષય એટલો જ વિષય છે કે જે લોકોને જવાબદારી આપી છે એ લોકોએ એમની જવાબદારી નિભાવવાની જરૂર હતી। આજે લોકો કોર્પોરેટરોને જે ગાળો આપી રહ્યા છે, લોકો કોર્પોરેટરોને કોસી રહ્યા છે, જે કોર્પોરેટરે આજ બધી રજૂઆત પહેલા કરી હોય, આજે મને તમે મિત્રો એવું કહો કે આજે એ કોર્પોરેટરનો શું વાંક? જો આજ રજૂઆતો અમે પૂર્વમાં કરી હોય તે છતાં જેમણે પગલા ન લીધા એમનો વાંક કે અમારો વાંક? તો વડોદરાની સ્થિતિને લઈ અને કોર્પોરેટર મનીષ પગાર તેમનો બળાપો અહીંયા ઠાલવતા જોવા મળ્યા। વડોદરાના પૂર પર ભાજપના જ કોર્પોરેટરે ભાજપના સત્તાધીશો સામે, કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે। સત્તાધીશોનો રીતસરનો ઉધડો લઈ લીધો છે। દબાણો હટાવવાની અનેક રજૂઆતો કરી તો પણ કેમ ન સાંભળવામાં આવ્યું? બિલ્ડર્સે 7 ફૂટ સુધી દબાણ કર્યું તો તમે ફ્લડનો અભ્યાસ આખરે શું કર્યો? આવા તો અનેક સવાલો કર્યા છે। કોર્પોરેટરોએ રજૂઆતો કરી પણ સત્તાધીશોએ ન સાંભળી। આમ પણ આપણે જોતા હોઈએ છીએ કે ચૂંટણીમાં હાર હોય કે અન્ય આવી કોઈ પરિસ્થિતિ હોય, સત્તા પક્ષ તરફથી અનેક વખત ઠીકરું અન્યના માથે ફોડવામાં આવતું હોય છે। શું ખરેખર અહીંયા મનીષ પગારે જનતાની વેદના સમજી છે? જો એ જ વાસ્તવિકતા છે તો ઘણું સારું કહી શકાય। કોર્પોરેટર પદ પર બેસી અને જ્યારે જનતાની વેદના સમજી છે તો તેમણે પોતાનો કોર્પોરેટર હોવાનો ધર્મ અહીંયા નિભાવ્યો છે, પરંતુ કદાચ પહેલેથી સ્થિતિનો ત્યાગ મેળવી લીધો હોય અને ક્યાંક કોર્પોરેટરના માથે ઠીકરું ફોડાશે તેવી વાત જો ધ્યાનમાં આવી હોય અને એ બાબતને લઈ અને મનીષ પગારે પહેલેથી જ અહીંયા સવાલો ઊભા કર્યા હોય તેવી ચર્ચાઓ પણ અત્યારે હાલ જોવા મળી રહી છે। તો
તો વડોદરાની અત્યારે હાલત જે છે તે બદથી બદતર જોવા મળી રહી છે। વરસાદ તો બંધ થઈ ગયો છે, પરંતુ અત્યારે હાલ જાણે કે વડોદરા શહેર એ બરબાદ થઈ ગયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। કોના પાપે આ બધું થયું? વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું અને ત્યાર પછી જે પરિસ્થિતિનું નિર્માણ થયું, ત્યારે સવાલો અહીંયા એ ઊભા થઈ રહ્યા છે કે રીડેવલપમેન્ટના નામે શું કામગીરી કરવામાં આવી? 10,000 કરોડથી વધારે જ્યારે ફાળવવામાં આવ્યા તો એ નાણાંનું શું થયું? રીડેવલપમેન્ટ માટે શું કામગીરી કરવામાં આવી? જે રસ્તાઓ હતા પાણી નિકાલના, ત્યાં અહીંયા કહી શકાય કે ધારાસભ્યોના કાર્યકર્તાઓના બંગલા બનાવી દેવામાં આવ્યા, મોલ ઊભા કરી દેવામાં આવ્યા અને આખરે તે લોકોના પાપે ભોગવવાનો જે વારો છે તે હવે જનતાને આવ્યો છે। ત્યારે જનતા તો અહીંયા સવાલ કરી રહી છે ને સ્વાભાવિક રીતે સવાલ કરે, પરંતુ સાથે સાથે હવે ભાજપમાં જ આંતરિક બળાપો જોવા મળી રહ્યો છે। આ જે સ્થિતિ છે તેનું ઠીકરું હવે એકબીજાના માથે ફોડવાની વાત જોવા મળી રહી છે। ત્યારે અત્યારે હાલ તો મનીષ પગાર મીડિયા સામે આવી અને સત્તાધીશો સામે સવાલ ઉઠાવી રહ્યા છે અને ઉઠાવવામાં આવે તે પણ વ્યાજબી બાબત છે, કારણ કે કોર્પોરેટરો જ્યારે લોકોની વચ્ચે ગયા હતા ત્યારે લોકોના રોષનો ભોગ પણ બન્યા હતા। ત્યારે આખરે વડોદરાની આ સ્થિતિ માટે સાચું કારણ શું હોઈ શકે તે જાણવાનો આપણે પ્રયત્ન કરીશું અને તે ચર્ચા માટે અત્યારે હાલ મારી સાથે જોડાયા છે શૈલેષ અમીન, કે જેઓ સામાજિક આગેવાન છે અને સાથે વિપક્ષ આ બાબતને કેવી રીતે જોઈ રહ્યું છે, વડોદરાની સ્થિતિ આટલી હદ સુધી બદતર બની ત્યારે વિપક્ષે કેવી રીતે અવાજ ઉઠાવ્યા સમયાંતરે તે પણ જાણવાનો પ્રયત્ન કરીશું। નિશાંત રાવલ, કે જેઓ કોંગ્રેસ આગેવાન છે, બંને મહેમાનોનું સ્વાગત છે। શૈલેષભાઈ, સૌથી પહેલા આપની પાસે આવવા માંગીશ। જે સ્થિતિ અત્યારે હાલ આપણે વડોદરાની જોઈ રહ્યા છે, વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું, જે હાલત અત્યારે નદીની છે, આસપાસના જે દબાણો છે અને આ બધાની વચ્ચે વડોદરાવાસીઓની વેદના શું છે, આપની પહેલી પ્રતિક્રિયા? વડોદરામાંથી લગભગ 25 કિલોમીટર જેટલી પસાર થતી વિશ્વામિત્રી નદી એ વિશિષ્ટ પ્રકારની નદી છે, કારણ કે આ એકદમ સર્પાકારે જાય છે, સાપોલિયા આકારે જાય છે અને ખૂબ મોટી મોટી કોતરો છે, ભેખડો છે અને આ માટીમાંથી પસાર થતી નદી છે। આ કોઈ રેતીમાંથી પસાર થતી નદી નથી અને આ નદી જ્યારે વહેણ વધારે પડતું આવે છે ત્યારે ઇરોઝન એટલે કે ધોવાણ પણ માટીનું થતું હોય છે। આ નદીમાં છેલ્લા 20 વર્ષમાં જ્યારે ગુજરાત સરકારના ડેવલપમેન્ટ પ્લાનમાં જે કોતરોની જમીન છે કે જે ખાનગી જમીનો પણ છે, જેમાં નદીમાં જ્યારે ચોમાસામાં પાણીના પૂરના પ્રવાહો આવે છે ત્યારે આ કોતરોમાં પણ પાણી એબ્સોર્બ થતું હોય છે। આ કોતરોમાં મગર છે, રેર સ્પેસીસ શેડ્યુલ 1 ના મગર છે, કાચબા મોટા મોટા છે, ઘણું બધું છે। હવે આ 20 વર્ષમાં ડેવલપમેન્ટ પ્લાનમાં જેને પ્રતિબંધિત વિસ્તાર 1 એટલે કે રિસ્ટ્રિક્ટેડ ઝોન 1, આ રિસ્ટ્રિક્ટેડ ઝોન 1 ની જમીનને કોઈ પણ ટાઉન પ્લાનિંગ અધિકારી એની અંદર બાંધકામ પરવાનગી આપી શકે નહીં તેવી કાયદાકીય જોગવાઈ હોવા છતાં આ વડોદરા આ શાસકોએ કેટલીક ષડયંત્ર રચી મિલીભગત કરી અને રિસ્ટ્રિક્ટેડ ઝોન 1 વાળી જમીન ને 250 રૂપિયા પ્રતિ સ્ક્વેર ફીટ ભ્રષ્ટાચારી રકમ મેળવી કેટલાક અધિકારીઓને રાજકીય લોકોએ ભેગા મળી ને આ ઝોન ફેર કરવાના વડોદરા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા છેલ્લા 20 વર્ષથી પ્રયાસો કર્યા અને એમાં સફળ થયા અને કેટલાય બધા બિલ્ડિંગો બંધાઈ ગયા અને ઝોન ફેર કર્યો અને આ નદીને સ્ટડી કરતા ગયા। એમની મોડસ ઓપરન્ડી એવી હતી કે વડોદરામાં સ્લમ રિહેબિલિટેશનના નામે જેટલા પણ કાચા પાકા મકાનો આશરે 15 થી 20,000 મકાનો તોડી પાડેલા હતા, આ તોડી પાડેલા કાચા પાકા મકાનોનો કન્સ્ટ્રક્શન વેસ્ટ જે હતો એ વેસ્ટ આ નદીના કોતરોમાં પૂરી દઈ એને HFL લાવવામાં આવ્યું, હાઈ ફ્લડ લેવલની સ્થિતિમાં લાવવામાં આવ્યું ને પછી બિલ્ડર કે જમીનદાર એની અરજી કરે અને વુડા એની અનુમતિ આપે, અભિપ્રાય લે પાલિકાના ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર એનો અભિપ્રાય આપે કે અમને વાંધો નથી, સિંચાઈ વિભાગનો અભિપ્રાય લે અને પછી અર્બન ડેવલપમેન્ટ મિનિસ્ટ્રીમાં પ્રિન્સિપલ સેક્રેટરીને મૂકે જે એનું નોટિફિકેશન બહાર પાડી અને પ્રતિબંધિત વિસ્તાર 1 ની જમીનને રહેણાંક વિસ્તાર 1 માં ફેરવી આપે, જે બાદ આની બાંધકામ પરવાનગીઓ લઈને મોટા બિલ્ડિંગો, ટાવરો અને શોપિંગ સેન્ટરો પણ બંધાઈ ગયા। આની અંદર ઘણા બધા ભાજપાના પદાધિકારીઓ છે, કોર્પોરેટરો છે, એમના બંગલા બની ગયા છે, મંત્રીઓ છે, પૂર્વ મંત્રીઓ છે, એમના બંગલા બની ગયા છે। આવી જ પ્રતિબંધિત વિસ્તાર 1 ની જમીનમાં દબાણ કરીને ખોટી રીતે
રહેણાંક બનાવીને કરેલું છે. મોટી મોટી હોટલ પણ બની ગઈ છે, મોટા કોતરોમાં આવાસ યોજના પણ મૂકી દે છે, સરકાર પોતે પણ આમાં ભાગીદાર બને છે. અને આવા કોતરોની જમીનો જે વિશ્વામિત્રી નદીને સાંકડી કરી દે છે, એમાં આ ભ્રષ્ટાચારથી જે સાંકડી કરી દેવાનો કારસો રચાયો, એમાં વિશ્વામિત્રી નદીને પાણીનું વહેણ જે છે એ બિલકુલ 50% જેટલું અવરોધાઈ ગયું. અને વિશ્વામિત્રી નદી જે વહેણ કરવાની ક્ષમતા છે એ અડધી થઈ જતા ઉભરાઈને વડોદરા શહેરમાં આ પ્રવાહ નથી આવ્યો કે કોઈ ફ્લો નથી આવ્યો, પણ બેઠી ઉભરાઈ ગયેલી નદી છે. ને બેઠી નદી ઉભરાતા આ પાલિકાએ પોતાની નિષ્ફળતાને વડોદરા શહેરના કેટલાય વિસ્તારોની ગટરો, ડ્રેનેજો, ગંદા મળમૂત્ર વાળા પાણી આ નદીમાં છોડેલા છે, એ પણ ગેરકાયદેસર છે. એના અમે જીપીસીબી માં સેમ્પલ પણ લેવડાયેલા હતા અને સેવેજ વોટર છે એવું અમને સર્ટિફાઈ બી કરેલું, લેબોરેટરી રિપોર્ટ પણ આપેલા હતા. પણ આ તંત્રની સામે કોઈ બોલનાર નથી, ટોકનાર નથી. માત્ર અમે જ આને માટે લડ્યા કર્યા છે. અને અમે 2016માં આની નામદાર ગુજરાત હાઈકોર્ટમાં એક પિટિશન, જ્યારે નદીનો પટ આખો પટમાંથી વચ્ચેથી જ્યાં નદીનો પ્રવાહ જાય છે ત્યાંથી મોટી વિશાળ તોતિંગ દિવાલ બાંધવાની એક સ્લમ રિહેબિલિટેશનના નામે જ્યારે પીપીપી ધોરણે મંગલ પાંડે રોડ પર અઘોરા સિટી સેન્ટર બંધાતું હતું, એને ગેરકાયદેસર રીતે બાંધી દીધી. ત્યારથી અમે પિટિશન પણ કરેલી છે. જી બિલકુલ. નિશાનભાઈ આપણી સાથે જોડાયેલા છે, કોંગ્રેસ આગેવાન. નિશાનભાઈ, જે સ્થિતિ છે વડોદરાની, સૌથી પહેલા તો એક વિપક્ષ સ્પોક્સ પર્સન તરીકે આપની પ્રતિક્રિયા, અને જે રીતે અહીંયા શૈલેષભાઈએ કહ્યું કે મેં અને મારા જેવા આગેવાનોએ અવાજ ઉઠાવ્યો છે, એના સિવાય આ બાબતને લઈ અને અવાજ ઉઠાવવા વાળું કોઈ નથી, તો આ મુદ્દા પર પણ આપ શું કહેશો? તો કે જવાબદાર કોણ? જવાબદાર એ વ્યક્તિ છે કે જે છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી અને પ્રધાનમંત્રી મોદીજીના નામથી ચૂંટાઈને આવે છે અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તાધીશ તરીકે બેસે છે, પરંતુ વડોદરા શહેરને સ્માર્ટ સિટી બનાવવાના નામે આજ સ્માર્ટ અધિકારીઓ અને સ્માર્ટ સત્તાધીશો સ્માર્ટ પેનનો ઉપયોગ કરીને સ્માર્ટ પેપર ઉપર લખાણ લખીને સ્માર્ટ ભ્રષ્ટાચાર જે 30 વર્ષથી કરી રહ્યા છે એનું આ પરિણામ છે. ધ્વનિ પૂર વડોદરા શહેરમાં ના આવે એની માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું મેનેજમેન્ટ ફેલ, એડમિનિસ્ટ્રેશન ફેલ, તમામ સર્વિસીસ ફેલ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન ફેલ, ઓફિસીસ ફેલ, ગટર સુવિધા ફેલ, રેસ્ક્યુના કામો ફેલ, પ્રી મોન્સૂન કામગીરી ફેલ. એક વાતમાં એ લોકો સક્સેસ નથી ગયા. આજે તમે જો કે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરનું તમે બયાન બતાવ્યું, અમે એમના બયાનની સહકાર આપીએ છીએ, ખૂબ જ સાચી વાત કરી, પરંતુ છેલ્લા 10 દિવસથી વડોદરામાં જ્યારથી પૂર આવ્યું છે ધ્વનિ, ત્યારથી ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશોમાં ખોખોની ગેમ રમાઈ રહી છે. સાંસદ કહે છે મારો વાંક નહીં, ધારાસભ્યો કહે છે મારો વાંક નહીં, ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલરો કહે છે મારો વાંક નહીં, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કહે છે અમારે કોઈ લેવા દેવા નહીં, મેયર કહે છે આમાં મારો તો વાંક જ ના, હું તો 2.5 વર્ષથી આવી છું. તો પછી આમાં જવાબદેહી કોની? માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી વડોદરામાં 3 વખત આવ્યા, તો એ 3 વખત આવ્યા પછી એમને કેમ કોઈ જવાબદેહી નક્કી નથી કરી? આજે આખું વડોદરા શહેર અને જિલ્લાની 25 લાખની જનતા એવું કહેતી હોય કે આ માનવ સર્જિત પૂર હતું, એનાથી આગળ જઈને આ ભારતીય જનતા પાર્ટી સર્જિત પૂર હતું, તો ધ્વનિ જવાબદેહી નક્કી કરવામાં કેમ નથી આવતી? જો ગુજરાત હાઈકોર્ટના માધ્યમ દ્વારા મોરબી નગરપાલિકાને સુપરસીડ કરી દેવામાં આવતી હોય, ડિસોલ્વ કરી દેવામાં આવતી હોય, તો વડોદરા મહાનગરપાલિકાને સુપરસીડ કરવા માટે ગૃહમંત્રી શ્રી અથવા મુખ્યમંત્રી શ્રી કોની રાહ જોઈ રહ્યા છે? અને જે મનીષભાઈએ વાત કરી, જીએસટીવી ના માધ્યમ દ્વારા તમે જે વિડીયો બતાવ્યો, એમને ખૂબ જ સાચી વાત કરી, પરંતુ નૈતિકતા બચી હોય તો આ જે ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલરો પોતાને નિસહાય સમજે છે, નૈતિકતાના ધોરણે રાજીનામું કેમ નથી આપતા ભાઈ? કેમ હજી પણ તમને સત્તાનો પ્રેમ છે ને સત્તાની લાલચ છે? રાજીનામું આપી દો. તમારા વિસ્તારની જનતા તમને ખોબે ભરીને મત આપ્યા છે, મોદી સાહેબના નામે મત આપ્યા છે ને, અને એ જ વડોદરા શહેરની જનતા અત્યારે બોલી રહી છે કે અમારી ભૂલ હતી કે અમે મોદી સાહેબના નામે કોર્પોરેશન જેવી ચૂંટણીમાં અમે મોદી સાહેબના નામે મત આપ્યા અને તમને 30 વર્ષથી સત્તા પર બેસાડીએ છે. 2005માં પૂર આવ્યું, 2007માં પૂર આવ્યું, 2019માં પૂર, 2024માં પૂર. હજી પણ આ લોકો એવું કહે છે કે અમે કામગીરી કરીશું. તો 30 વર્ષથી તમે શું કામગીરી કરી? એક જ સેકન્ડ મને આપજો ધ્વનિ. અહીંયા વડોદરા શહેરમાં ગૃહમંત્રી શ્રી આયા અને તમામ મંત્રીઓ આયા ગુજરાત સરકારના, એ લોકો હવે એવું કહે છે કે અમે આજવા સરોવરનું પાણી ખંભાતના દરિયામાં ડાયવર્ટ કરીશું, મિની નદીમાં ડાયવર્ટ કરીશું. તો 30 વર્ષથી તમને બુદ્ધિ નથી?
30 વર્ષથી તમને આનું જ્ઞાન નતું આવ્યું? જી. તમારી પાસે આટલા ભણેલા ગણેલા એન્જિનિયર ને ભણેલા ગણેલા મંત્રીઓ છે, તમને ખબર નથી કે 2005માં પણ વિશ્વામિત્રીના કારણે વડોદરા ડૂબ્યું હતું ને હંમેશા હવે તો આ દર વર્ષે ડૂબશે. જે પ્રમાણે શૈલેષભાઈ કીધું કે દબાણો થયા છે, એમને ટેકનિકલ માહિતી આપી, જી. દર વર્ષે આ સિચ્યુએશન આવીને ઊભી થશે. ધ્વની, ક્યાં બિલકુલ. સુધી વડોદરા વાસીઓ સહન કરશે? જી બિલકુલ. નિશાંતભાઈ, ફરી એક વખત આપને જ પૂછવા માંગીશ, વિશ્વામિત્રી નદીની આસપાસ જે દબાણ થયું છે એ રાતોરાત તો ઊભું થયું નથી. ઘણા બધા વર્ષોથી આ કામગીરી ચાલી રહી છે, નકરો ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે. તંત્ર તો અહીંયા કહી શકાય કે નગરોળ જોવા મળી રહ્યું છે અને એનો પુરાવો અત્યારે હાલ સામે આવી ગયો છે. વિપક્ષે આ મુદ્દાને લઈ કેટલી વાર અવાજ ઉઠાવ્યો. 23 જુલાઈએ બિલકુલ આ જ સ્થિતિ જોવા મળી હતી. 11 ઇંચ વરસાદ પડ્યો હતો અને ત્યાર પછી ફરી એક વખત 1 મહિનામાં આ જ સ્થિતિનું નિર્માણ થયું. વડોદરા બરબાદ થતું આપણને જોવા મળ્યું. ત્યારે કદાચ વિપક્ષે એવું લાગે છે કે ન્યાયયાત્રા કાઢી ત્યારે અગમચેતી વાપરી અને આ સ્થિતિનું પણ નિર્માણ થઈ શકે છે. આ જે એક મુદ્દો પણ વિપક્ષે લીધો હોત તો કદાચ જે નગરોળ તંત્ર છે એની ઊંઘ અહીંયા ઉડી હોત. બિલકુલ ધ્વની, તમારા સવાલનો સચોટ જવાબ આપવા માંગીશ અને જીએસટીવી ના દર્શકોને જણાવવા માંગીશ કે વડોદરા શહેરમાં અને ગુજરાતમાં વિપક્ષ મજબૂતાઈથી લડાઈ આપી રહ્યું છે. છેલ્લા 10 દિવસથી અમારા અમિત ચાવડા સાહેબ વડોદરા શહેરમાં 3 વખત આવે લોકોની વચ્ચે ગયા છે. 2005માં પૂર આવ્યું, એની પહેલા પણ જ્યારથી અમારી સત્તા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નથી, પછી અમારા 20 કાઉન્સિલર હોય કે અત્યારે હાલની પરિસ્થિતિમાં અમારા 7 કાઉન્સિલર હોય, અમે મજબૂતાઈથી તમામ પ્રકારની કાર્યવાહી, પેપરની કાર્યવાહી હોય અથવા તો આંદોલનની અમારી જવાબદારી હોય અથવા જન આંદોલનની અમારી જવાબદારી હોય, અમે નિભાવતા આવ્યા છે. પરંતુ જ્યારે સત્તા અને તમામ પ્રકારની સરકારી મશીનરી આ ભારતીય જનતા પાર્ટીના હાથમાં હોય અને તાનાશાહીની જેમ જ્યારે મશીનરીનો દુરુપયોગ કરીને વિરોધ પક્ષના નેતાઓને વારંવાર જેલના સળિયાની પાછળ મૂકી દેવામાં આવતો હોય, કોઈ પણ આંદોલન તમે વડોદરાનું કાઢીને જોઈ લો, આખા ગુજરાતમાં વડોદરા એક મોડલ છે કે વડોદરા એકલું એવું શહેર છે કે જ્યાં આંદોલન કરવા માટે પોલીસ પરમિશન નથી મળતી. એવા સમયમાં પણ જેલ ભેગા થયા પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ પોતપોતાના વિસ્તારમાં આજે પૂરની પરિસ્થિતિમાં પણ મજબૂતાઈથી કામ કરી રહ્યા છે. એક દિવસ એવો બાકી નહીં હોય કે અમે કોઈ આંદોલન નહીં કર્યું હોય. ગઈકાલે પણ અમારું મજબૂત આંદોલન હતું. લોકોની વચ્ચે જઈને બોલી. પણ આ સ્થિતિનું નિર્માણ થાય અને પછી આ સ્થિતિનું નિર્માણ થાય અને પછી વિપક્ષ વિરોધ કરે, એ વિરોધ અહીંયા કેટલો કામે લાગે? સવાલ અહીંયા એ છે, વિપક્ષ કામગીરી કરી રહ્યું છે પણ થોડી અગમચેતી રાખી હોત તો વડોદરા વાસીઓને આ વેદના સહન ન કરવી પડી હોત. મારો કહેવાનો અર્થ અહીંયા આપને એ છે. ધ્વની, મારી પાસે અસંખ્ય એવિડન્સ છે. અત્યારે અડધો કલાકની ડિબેટમાં હું આપને નહીં આપી શકું, પરંતુ હું જીએસટીવી ને બિલકુલ આપ માંગશો તો હું બિલકુલ એવા એવિડન્સ 30 વર્ષના આપવા તૈયાર છું કે 30 વર્ષથી જે ફાઇટ વિપક્ષ તરીકે અમે આપી છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના લોકો જે રીતે જે સ્ટાઇલથી જીતીને આવે છે ને ધ્વની, એ અહંકારના કારણે વિપક્ષનું નથી સાંભળતા ને હવે તો વડોદરાની જનતાનું સાંભળવાનું બંધ કર્યું. તમે લોકોનો અહંકારને કહેવાય કે વિરોધ પક્ષ જે વિરોધ કરી રહ્યો છે, નિશાંતભાઈ એવું કહેવાય કે વિરોધ પક્ષ જે વિરોધ કરી રહ્યો છે એની અસર ક્યાંય જોવા નથી મળી રહી. ના, બિલકુલ. જે ઘણા બધા એવા બિલ છે કે સભામાં જ્યારે અમારા વિરોધ પક્ષના કાઉન્સિલર અથવા વિરોધ પક્ષના નેતાએ જ્યારે ઉપાડ્યા છે અને મજબૂતાઈથી ઉપાડ્યા છે, તો ઘણા એવા બિલ છે કે જે આ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને સંસદમાં પાછા ખેંચે છે. એવી રીતે અહીંયા પણ બિલ પાછા ખેંચવા માટે અમે મજબૂર કરેલા છે. પરંતુ જે રીતે બિલ્ડરો, માનીતા બિલ્ડરોને અસંખ્ય ધોરણે જે સરકારી જમીનો અને જે ગ્રીન બેલ્ટ ફેરબદલી કરીને જે રીતે જમીનો ફાળવી દેવામાં આવી, એમાં વિરોધ પક્ષે તમામ પ્રકારના એવિડન્સ સાથે સભામાં રજૂઆતો કરેલી છે. ગઈકાલે પણ અમે સભામાં રજૂઆત કરી છે, કરતા રહીશું, કરતા આવ્યા છે. પણ જ્યારે તાનાશાહી હોય ને ધ્વની, ત્યારે એનું સોલ્યુશન કોઈ નથી હોતું. તમે જો ઉત્તર કોરિયામાં શું થઈ રહ્યું છે, તમે જો અફઘાનિસ્તાનમાં શું થઈ રહ્યું છે, જ્યાં જે પણ જગ્યા ઉપર તાનાશાહીની સરકાર હોય છે અને બહુમતીવાળી સરકાર જ્યારે કોઈ એક પ્રધાનમંત્રીજીના નામ ઉપર જીતીને આવતી એવું કોર્પોરેશન હોય, તો ઓફકોર્સ એ લોકો વિપક્ષની વાત એક લિમિટથી વધારે સાંભળવાના નથી. પણ હવે વિપક્ષની સાથે સાથે વડોદરા શહેરની જનતા જાગૃત થઈ ગઈ છે અને અહીંયા વડોદરા શહેરમાં હું ખૂબ જ મજબૂતાઈથી કહી રહ્યો છું, રિસ્પોન્સિબિલિટીથી કહી રહ્યો છું, અયોધ્યાવાળી આવનારા કોર્પોરેશનની ચૂંટણીમાં બિલકુલ કરશે. વડોદરાની જનતા અહીંયા અયોધ્યાવાળી કરશે, કારણ કે વડોદરાની જનતા હવે થાકી ગઈ છે. વિરોધ પક્ષ તો આ સત્તામાં 30 વર્ષથી ના હોવા છતાં પણ લડાઈ આપતું આવ્યું છે, જેલોમાં ગયા છે. પણ હવે વડોદરાની જનતાને પણ જે રીતે જેલોમાં મૂકવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો કરી રહ્યા છે તાનાશાહીના ધોરણે, એ હવે ક્યારે પણ જનતા સાકી નહીં લે. તમે સોશિયલ મીડિયાથી લઈને કોઈ પણ પ્લેટફોર્મ જોઈ લો ધ્વની, વડોદરાની જનતાની આંખો ખુલી ગઈ છે અને આ કાયમ માટે ખુલી રહેશે એવો વિશ્વાસ છે અમને.
જી બિલકુલ શૈલેષભાઈ, આપની પાસે આવવા માંગીશ. વિશ્વામિત્રી રિવરફ્રન્ટ બનાવવાની વાત હતી, પરંતુ હવે તેને લઈ અને કોઈ જ જે જોડાયેલા લોકો છે તેઓ કોઈ જ વાત અહીંયા કહેવા માટે પણ સામે નથી આવી રહ્યા. આવી તો અનેક વાતો અને એ બધાની વચ્ચે દબાણો જે વર્ષોથી જોવા મળી રહ્યા છે, આજકાલના ઊભા નથી થયા. બિલ્ડરો કે જેમના વશમાં અત્યારે હાલ તંત્ર હોય એવું રીતસરનું આપણને જોવા મળી રહ્યું છે. શું લાગે છે કે આ જ સ્થિતિ રહેવાની છે? બિલકુલ વિદ્વાન હું જેમને કહી શકું એવા પર્યાવરણવિદ રોહિત પ્રજાપતિ છે, અને આ રોહિત પ્રજાપતિ છેલ્લા ઘણા વર્ષોથી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ NGT માં આ સમગ્ર નદી અને નાળા અને તળાવ માટે પિટિશન ફાઇલ કરે છે. એમના હુકમો પણ થયેલા છે. આ રિવરફ્રન્ટ બનાવવાની યોજના એટલે હતી કે આજુબાજુની જમીનો બિલ્ડરોને આપી દેવાય અને વિશ્વામિત્રીને એક ચોક્કસ પહોળાઈવાળી નક્કી કરીને બંધ કરી દેવાય. તો આ યોજનાને NGT એ કદાચ મનાઈ ફરમાઈ દીધી કે ભાઈ આવું કરી શકો નહીં, કેમ કે આ નદી ઘણા બધા ભેખડો અને ઘણા બધા કોતરો ધરાવતી છે ને આને તમે બંધ કરવાની જે ઈરાદો છે એ શક્ય નથી. તો આ કરી શકાયું તો નથી, પણ તેમ છતાં જ્યારે આવી રીતે મોટા મોટા દબાણો, રિસ્ટ્રિક્ટેડ ઝોન વાળી જમીનો કોતરો પૂરી થઈ અને નદીને સાંકડી કરી દીધેલી છે. આ બાબતે અમે જે તે વખતે 2016માં એમ કહ્યું હતું કે અઘોરા સિટી સેન્ટર વાળાએ જે દિવાલ બાંધીને નદીને રોકી લીધી, 80,000 જેટલી ફૂટ જેટલી જમીનોને રોકી લીધી, દબાણ કરી દીધું નદીનું જમીનોને, ત્યારે અમે કહ્યું હતું કે આ એક દિવસ ચોક્કસ વડોદરા શહેરને ડૂબાડશે, જે અમારું આજે પણ સાચું પડ્યું છે. આ બાબતે કોઈ સજાગ નથી ને આ શાસન જે છે ભાજપનું એ માત્ર કોસ્મેટિક આનું બ્યુટિફિકેશન કર્યા કરે છે. રોડ રસ્તાને થોડા દિવસે રંગ્યા કરે, બ્રિજો બાંધ્યા કરે, પણ આ પર્યાવરણની વાત છે કે જે મૂડાવાળા અભિપ્રાય લે છે, ટાઉન પ્લાનિંગનો લે છે કે TDOનો અભિપ્રાય લેખિત મળે છે કે સિંચાઈનો લે છે, પણ પર્યાવરણ અને જંગલ વિભાગ જે નદીને કન્સર્ન છે એનો કોઈ દિવસ આજ સુધીમાં અભિપ્રાય લીધો નથી અને ઝોન ફેર કરી દેવાયેલા છે. ઝોન ફેર કરવા માટેના જે શેડ્યુલ હોય અને નોટિફિકેશન બહાર પાડેલું હોય એમાં વાંધા આવેલા હોય છે, વાંધાઓને પણ રદબાતલ કરી દઈ ને, કારણ કે 250 રૂપિયા ફૂટ એટલે બહુ માતબર રકમ છે. આજે લગભગ 50 થી 75 લાખ ફૂટ જમીન આવી કોતરો વાળી જમીનોને પુરાણ કરીને દબાણ કરીને આ ઝોન ફેર કરીને બિલ્ડરોને બાંધવા આપી દીધા છે. હવે કેટલા બધા બિલ્ડિંગો બની ગયા છે, લોકો વસવાટ કરવા આવ્યા છે, મોટી મોટી હોટલો બની ગઈ છે, કેટલાના મહેલ જેવા બંગલા બની ગયા છે, પદાધિકારી છે, ચૂંટાયેલા પ્રતિનિધિ છે, એવા લોકો બની ગયા છે. હવે આ તોડવું કેમનું શક્ય બનશે એ શાસકોએ જોવાનું હતું. જી બિલકુલ. નિશાંતભાઈ, જે વાત અહીંયા શૈલેષભાઈએ કરી કે એટલા બધા ગેરકાયદેસર બાંધકામો અહીંયા થઈ ગયા છે, દબાણો થઈ ગયા છે, બંગલા બની ગયા છે, મોલ બની ગયા છે, અને ન જાણે શુંનું શું અહીંયા બની ગયું છે. હવે નિકાલ કેવી રીતે થશે એ પણ એક સવાલ છે. ત્યારે અહીંયા કોંગ્રેસ પાસે કોઈ એવો પ્લાન છે અથવા તો કોઈ સજેશન છે કે જે આ નગરોળ તંત્રને આપી શકાય? બિલકુલ ધ્વનિ, જો કોંગ્રેસ પાર્ટીને તમામ પ્રકારની ટાઉન પ્લાનિંગની કોઈ પણ મિટિંગમાં અમારા કોઈ પણ ચૂંટાયેલા નેતાઓને બોલાવવામાં નથી આવતા, જો હજી પણ કોર્પોરેશન આ ટાઉન પ્લાનિંગની મિટિંગમાં કોંગ્રેસ પાર્ટીની સહાય લેવા માંગશે અથવા તો અમારા અનુભવી નેતાઓના અનુભવનો સહાય લેવા માંગશે તો અમે બિલકુલ રાજી છે. અમિત ચાવડા સાહેબ જ્યારે વડોદરામાં પ્રેસ કોન્ફરન્સ કરી એમને સ્પષ્ટ વાત કરી કે હર્ષભાઈ સંઘવી અહીંયા આવીને બોલ્યા કે તાત્કાલિક ધોરણે વિશ્વામિત્રી ઉપર થયેલા મોટા જે દબાણો છે જેના કારણે પાણીનો ફ્લો અટકી ગયો છે, વોટર લોગિંગ ખૂબ જ મોટા પાયે થાય અને પૂરની સમસ્યા થઈ ગઈ, તો એને તાત્કાલિક ધોરણે હટાવવામાં આવે. જો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ખરેખર પોતાની ભૂલ સુધારવા માંગતું હતું તો આજે 10 દિવસ વીતી ગયા પછી પણ એક પણ એવું દબાણ તોડવામાં નથી આવ્યું. ત્યારે ફર્સ્ટ પ્રાયોરિટી એ જ છે. અમે લોકોની વચ્ચે જઈને લોકોને એ જ સમજાવી રહ્યા છે કે આ જે ગ્રીન બેલ્ટની જગ્યાઓ છે, જે દબાણો માનીતા બિલ્ડરોને કરી દેવામાં આવ્યું છે, એને હંગામી ધોરણે તોડવાની શરૂઆત કરવામાં આવે. કોંગ્રેસ પાર્ટી તમારી સાથે છે. અમે કોર્પોરેશન સાથે ખડે પગે ઊભા રહીશું. અમે એમાં કોઈ પણ પ્રકારનો વિરોધ નથી દર્શાવતા, કારણ કે આ વડોદરાની જનતાનો સવાલ છે. પણ કામગીરી હાથ ધરવાનું કામ તો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને ચાલુ કરવાનું છે ને. આજે મુખ્યમંત્રી શ્રી બે વાર બોલતા હોય કે અમદાવાદ અને સુરતની કમ્પેરિઝનમાં વડોદરાનો વિકાસ ક્યાંય થયો નથી. તમે વિકાસ નથી કરી શક્યા, તમે અમને સ્માર્ટ સિટી તો છોડો, સામાન્ય શહેર પણ નથી આપી શક્યા કે જ્યાં સામાન્ય રસ્તા હોય, સામાન્ય પાણી આયા કરતું હોય, સામાન્ય ખાડાનું નિર્માણ ના થતું હોય. અમે સમજીએ, પણ
એટલીસ્ટ આટલી મોટી ઘટના થઈ, આજે વડોદરાની જનતા રડી રહી છે, વડોદરાની જનતાની આંખમાંથી એવા આંસુ આવી રહ્યા છે કે બીજું એક પૂર વડોદરામાં આવી શકે છે, પણ તો પણ તમે જો આ કાર્યવાહી નથી કરી રહ્યા, તમે ખાલી માત્ર ને માત્ર વિકાસના નામે, રોડ રસ્તા બનાવવાના નામે મંદિરો તોડી પાડવાની વાતો કરતા હો છો, તો પછી જે હકીકતમાં આ જે આટલા મોટા એવિડન્સ સાથે એ લોકો પોતે પણ જાણે છે, ધ્વનિ, એવું નથી. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભલીભીતી જાણે છે કે દબાણો કયા કયા વિસ્તારમાં કઈ કઈ જગ્યાએ થયા છે. તો શું આ કોઈ સ્પેસ સાયન્સ છે એને તોડવા માટે હંગામી ધોરણે ચાલુ કરી દેવું જોઈએ? તમારે કોની પરમિશનની વેટ કરવી છે? કોઈની પરમિશન તો તમારે લેવાની નથી. ગુજરાત સરકાર જ્યારે તમને સપોર્ટ કરી રહી હોય કે તમે દબાણો તોડવાનું ચાલુ કરો, તમે જો કે યુપીમાં જ ભારતીય જનતા પાર્ટીની સરકાર બુલડોઝરનો ઉપયોગ કરે, મધ્યપ્રદેશમાં બુલડોઝરનો ઉપયોગ કરે, વડોદરામાં કેમ બુલડોઝરનો ઉપયોગ નથી કરવામાં આવતો? અરે અહીંયા તો નાગરિકોને બચાવવાની વાત થઈ રહી છે ને. અમે સાથ આપવા તૈયાર છે, અમે નહીં કરીએ વિરોધ. હું ખૂબ જ રિસ્પોન્સિબિલિટીથી કહી રહ્યો છું ધ્વનિ, પરંતુ એક જ વાતનું સોલ્યુશન, આ દબાણો જો જીએસટીવી ના માધ્યમ દ્વારા અત્યારે પણ સત્તાધીશો સાંભળતા હોય તો આ દબાણો હંગામી ધોરણે, તમે નૈતિકતાના ધોરણે રાજીનામું તો નથી આપવાના, અમને ખબર છે, પણ આ દબાણો તોડવાનું અવશ્ય ચાલુ કરી દેવું જોઈએ. જી બિલકુલ શૈલેષભાઈ, નિશાંતભાઈ, આભાર આપ અમારી સાથે જોડાયા. પરંતુ અત્યારે હાલ તો વડોદરાની સ્થિતિ બદથી બદતર જોવા મળી રહી છે. વરસાદ ભલે બંધ થઈ ગયો હોય, પરંતુ હજી પણ લોકો એ જ વરસાદી પાણીમાં રહેવા માટે મજબૂર બન્યા છે, અને તેના માટે ક્યાંક ને ક્યાંક જવાબદાર છે આ ભ્રષ્ટાચારીઓ, કે જેઓ ભ્રષ્ટાચાર કરી અને નાણાં ખાઈ અને પોતાનો બંગલો બનાવી દીધો છે, મોલ બનાવી દીધો છે, અનેક એવા દબાણો ઊભા કરી દીધા છે, જેના કારણે સહન કરવાનો વારો એ વડોદરા વાસીઓને આવ્યો છે. અત્યારે હાલ લોકો માત્ર ને માત્ર એક જ વાત કહી રહ્યા છે વડોદરામાં કે હવે આ પાણીથી અમને બચાવો અને આ પૂરની સ્થિતિમાંથી અમને બહાર લાવો. ત્યારે આ તંત્રની ઊંઘ હવે ઉડે છે કે કેમ એ જોવું મહત્વપૂર્ણ રહેશે, અને એ ઊંઘ ઉડાડવામાં વિપક્ષ કેટલી મહત્વની ભૂમિકા ભજવે છે તે જવાબદારી વિપક્ષની પણ રહેવાની.